રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે સુરેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે મોજીલા ખેડૂતો. તો વિડીયો આપણે ખેડૂત મિત્રો આપણે એક વિડીયો બનાવવા આપણે ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. તો એને ડુંગળીની અંદર એક દવા યુઝ કરી હતી. તો આપણે એનો અભિપ્રાય લઈશું અને આપણો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ખેડૂતને પાસેથી અભિપ્રાય લઈશું. તો ખેડૂત મિત્રો રામ રામ. રામ રામ. તમારું નામ? મારું નામ વિપુલભાઈ, ગામ રામપરા, અને મારે 12 વીઘાની ડુંગળી છે. ને તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. તો અત્યારે તમારે શું પાકમાં શું છે? પાકમાં મારે 12 વીઘાની ડુંગળી છે. 12 વીઘાની ડુંગળી છે. 12 વીઘાની ડુંગળી છે. 12 વીઘાની. હા. તો ડુંગળીની અંદર તમે શું કહે નિંદામણ નાશક દવા નાખી હતી? નિંદામણ નાશક, અને મારે આમાં ખડ એટલું થઈ ગયું હતું કે એનો કોઈ પાર જ નથી. આમ તમે જોઈ શકો છો મિત્રો. અને જે મને આ સુરેશભાઈને મેં જાણ કરી કે મારે આ રીતનું ખડ થઈ ગયું છે, એટલે સુરેશભાઈ અહીંયા વિઝિટમાં આવ્યા અમારે. અને ત્યારબાદ એને દવા આપી, ગોદરેજનું પ્રોટેક્ટ, અને સાથે આ વિપુલ 25 ml ને આ 30 ml. ત્યારબાદ મેં આમાં છંટકાવ કર્યો, સ્પ્રે તમે જોઈ શકો છો. અને જે આનું રિઝલ્ટ 3 દિવસની અંદર 1 નંબર આવ્યું. તમે આ ડુંગળીમાં બે ફાયદા થશે. એક તો ખડતો જશે, પણ સાથે આ વિપુલ નાખશો તો એમાં કોળ પણ એવી આવશે જે તમારે ડુંગળીને કોઈ પણ જાતનું નુકસાન પણ નહીં કરે. અને 1 નંબર રિઝલ્ટ છે આનું, જોરદાર. એમ? હા. તમે કેટલા વીઘામાં નાખી? અમે 12 વીઘામાં નાખી. 12 વીઘામાં નાખી. એમ? હા. તો બીજા ખેડૂતો આ વાપરી શકે? હા, 1 નંબર આવે છે આ દવા. હા. પછી તમે બીજા કયા પાકમાં નાખી હતી? બીજા અમે લસણમાં પણ નાખી હતી. લસણમાં નાખી હતી? લસણમાં પણ. એમાં કેટલા ml? એમાં 20 ml નાખવાની. એમાં 20 ml નાખવાની. ઠીક. હા હા. તો એમાં પણ કેમ છું? એમાં પણ આવું જ રિઝલ્ટ છે. એમ એવું જ છે? લસણને કાંઈ વાંધો આવ્યો? કોઈ પણ જાતનું નહીં. જે વિપુલ નાખીને સાથે એમાં ફાયદો પણ કર્યો. ફાયદો પણ કર્યો. ખડે બળી ગયું બધું. દવા આપણે તમે યુઝ કઈ રીતે કરી હતી? દવા કઈ રીતે પાણી પાન કરી હતી કે દવા છાંટીને પછી પાણી પાયું હતું? દવા છાંટીને પછી પાણી પાયું. દવા ટૂંકમાં પહેલા છાંટી દીધી અને પછી પાછું પાણી પાઈ દીધું વાહે. ઠીક, એ રીતે. નકર તો શું છે કે આપણે ખેડૂત મિત્રો પહેલા આપણે દવા છે ને પાણી પાઈને છટાવરાવીએ છીએ, બરોબર છે. પણ તો આ ભાઈને તમારે પાણી પાઈ ગયો તો પછી 3 દિવસ સુધી હલાતું નહોતું એવું કહેતા હતા તમે. એટલે પહેલા તમે દવા છાંટી દીધી, પછી વાહ 2 કલાક રહીને પાણી મૂકી દીધું. 2 કલાક રહીને પાણી મૂકી દીધું એટલે બધું ખડ અત્યારે સંપૂર્ણપણે બધું નાશક થઈ ગયું. તો આ ખેડૂત મિત્રો બધા વાપરીએ કે દવા? વાપરીએ કે એમ? કોઈ નુકસાનકારક? કોઈ પણ જાતની નહીં. તો આપણે આ ખેડૂત મિત્રો આ એનું ખેતર છે આખું. જો આ સંપૂર્ણપણે બધું ખડ અત્યારે જોવા તમને મળશે. બળી ગયું છે કે કઈ રીતે શું છે. તો બીજું ખેડૂતભાઈ તમારે કઈ કહેવા પડતું છે? આપણે દવા આમાં તમારે ડુંગળીમાં સ્પ્રે મારવાનો છે? કોઈ બીજો સ્પ્રે મારવાનો છે, પણ હજી હવે આમાં એમ લાગે કે હવે આપણને આમાં દેખાય છે કઈ જે છંટકાવ કરવો પડશે. મારશું પાછું. ઈ મારશું આપણે. તો રામ રામ ખેડૂત મિત્રો. રામ રામ.